માંડવીમાં છેલ્લા 33 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે નેત્રદીપક કામગીરી કરતી સંસ્થા જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિટલ એન્ડ ડાયાલિસિસ સેન્ટર માંડવી દ્વારા અબડાસા તાલુકાના કોઠારા ગામના સાર્વજનિક દવાખાનામાં 8મી ફેબ્રુઆરીને રવિવારે યોજાયેલા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનો કોઠારા અને તેની આજુબાજુના ગામોના કુલ 197 લોકોએ લાભ લીધો હતો. માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીના પ્રમુખ કિરણભાઈ સંઘવી અને કોઠારા જીટી હાઈસ્કૂલના રાજ્ય અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પૂર્વ પ્રિન્સિપલ પ્રભાતસિંહ જાડેજાએ દીપ પ્રગટાવીને નિઃશુલ્ક મેડિકલ કેમ્પને ખુલ્લો મૂક્યો હતો. આ નિઃશુલ્ક મેડિકલ કેમ્પમાં ફેફસાના રોગોના નિષ્ણાંત ડૉક્ટર જીતેન્દ્ર શાહ અને સ્ત્રી રોગના નિષ્ણાંત ડૉક્ટર કૌશિક એસ શાહ અમેરિકાથી ખાસ સેવા માટે આવેલ હતા. આ ઉપરાંત માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીના હાડકાના નિષ્ણાંત ડૉક્ટર અંકિત મૌર્ય, ડૉક્ટર સૌરભ પટેલ એમડી, ડૉક્ટર જયેશ મકવાણા અને ડૉક્ટર રવિ ગોસ્વામી તેમજ અબડાસા તાલુકાના કનકપુર ગામના ડૉક્ટર અંકિત હડપાણીએ સેવા આપી હતી. આ નિઃશુલ્ક કેમ્પમાં તમામ દર્દીઓને દવા નિઃશુલ્ક આપવામાં આવી હતી. આ કેમ્પમાં નિદાન થયેલા ઓપરેશન લાયક દર્દીઓના ઓપરેશન માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીમાં નિઃશુલ્ક કરી અપાશે એમ માંડવીના જનકલ્યાણ મેડિકલ સોસાયટીના ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ મણેલાલ શાહે જણાવ્યું હતું. આ કેમ્પમાં કોઠારા સાર્વજનિક દવાખાનાની સલાહકાર સમિતિના પ્રભાતસિંહજી જાડેજા અને પ્રબોધભાઈ મુનવર, માનવજ્યોત સંસ્થા ભુજના પ્રમુખ તેમજ માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીના પ્રમુખ કિરણભાઈ સંઘવી, ઉપપ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, મંત્રી અરવિંદભાઈ શાહ, સહમંત્રી મહેશભાઈ કંસારા, પ્રવક્તા દિનેશભાઈ શાહ, સલાહકાર તથા નિવૃત્ત મામલતદાર વી.કે. સોલંકી તથા હોસ્પિટલના સ્ટાફે ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. કનકપુરના વડીલાલભાઈ પોકાર તરફથી કનકેશ્વરીનો દવા વગરનો શુદ્ધ નૈસર્ગિક ગોળની ભીલીની પ્રભાવના ટ્રસ્ટીઓ, ડોક્ટરોની ટીમ અને હોસ્પિટલના સ્ટાફને પ્રભાવના કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન માનવજ્યોત ભુજના પ્રબોધભાઈ મુનવરે કરેલ હતું, જ્યારે માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીના મંત્રી અરવિંદભાઈ શાહે આભાર દર્શન કરેલ હતું. માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીના પ્રમુખ કિરણભાઈ સંઘવી પ્રમુખ સ્થાનેથી બોલતા જણાવ્યું હતું કે આ કેમ્પના ઓપરેશન લાયક દર્દીઓના ઓપરેશન માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીમાં નિઃશુલ્ક કરી અપાશે. તેમણે દર માસે એક મેડિકલ કેમ્પ કોઠારા સાર્વજનિક દવાખાનામાં કરવાની ખાતરી ઉચ્ચારી હતી. કોઠારા સાર્વજનિક દવાખાના તરફથી કેમ્પમાં સેવા આપનાર ડોક્ટરોની ટીમ અને ટ્રસ્ટીઓનું સાલ ઉડાડી બહુમાન કરાયું હતું. કોઠારા સાર્વજનિક દવાખાનાના ડૉક્ટર ગીતાબેન દેસાઈ, ધર્મેષ્ઠાબેન અને અયાજભાઈ ઉપરાંત કોઠારાના ભરતસિંહ જાડેજા, અનિલભાઈ ગોર, અમરસંઘ સોઢા, વનરાજસિંહ સોઢા, ભાવેશભાઈ ઠક્કર, અરુણસિંહ સોઢા, પ્રભાતસિંહ સોઢા, ગંભીરસિંહ જાડેજા અને વશુભાઈ પારધી કેમ્પમાં સહયોગી રહ્યા હતા. સાર્વજનિક દવાખાના માટે એક નિઃશુલ્ક નિદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું ત્યારે શ્રી કોઠારા સાર્વજનિક દવાખાના ટ્રસ્ટ દ્વારા આપ સૌને હૃદયપૂર્વક આવકાર આપું છું. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. એક નાની રજૂઆત અને કિરણભાઈએ તરત જ રજૂઆત ધ્યાને લીધી. દિનેશભાઈ અને સૌ ટ્રસ્ટી કરી કે કોઠારા ગામની અંદર એક આપણે નિદાન કેમ્પનું આયોજન કરીએ, કારણ કે આજુબાજુના લગભગ 40 કોઠારા મુખ્ય સેન્ટર સમાન છે. અવારનવાર કેમ્પ વિદ્રા સર્વોદય ટ્રસ્ટ છે, ભોજા સર્વોદય ટ્રસ્ટ છે, તેમજ આપ સૌના સહકારથી અહીં કેમ્પ યોજાતા હોય છે અને દર્દીઓને સારી સેવાનો લાભ મળતો હોય છે. તો આજે આ એક કેમ્પ નહીં, અવારનવાર આપશ્રીના જનકલ્યાણ મેડિકલ સોસાયટી દ્વારા અહીં પણ વખત કેમ્પોનું આયોજન થાય એવી અમારી રજૂઆત છે. અને આ વિસ્તારના જે દર્દીઓ છે એમને પણ ઘેર બેઠા સુવિધા પ્રાપ્ત થાય, કારણ કે આજે ભુજ અને દૂરના વિસ્તારમાં જાય, માંડવી કે બીજા સેન્ટરમાં, તો એને ખૂબ જ મોટા ખર્ચા થાય, તો એમને સારી સારવાર મળે અને દર્દનું નિદાન પણ થઈ શકે. ફરીવાર શબ્દોથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે સન્માન લઈ લઈએ. સૌપ્રથમ ડૉક્ટર જીતેન્દ્રભાઈ, જેઓ અમેરિકાથી આવ્યા છે. મંગલ મેડિકલ સ્ટોર, દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે. હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ. મોબાઈલ નંબર 9428234840.